ચલો મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર જે આપણી મધ્યકની રીત છે, આ મધ્યકની રીતની અંદર સૌથી વધારે વખત જો કોઈ દાખલો પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, સૌથી વધારે વખત કોઈ દાખલો જો પૂછાતો હોય અને જો પૂછાયેલો હોય અને જે પૂછાવાની સંભાવના હોય તો મિત્રો મારી દ્રષ્ટિએ 99.99% કહો તો 100% કહો તો ચાલે તો મિત્રો આ દાખલો છે. ક્લિયર? બીજું આ દાખલાનું નામ છે ખૂટતી આવૃત્તિવાળો દાખલો. એમ કયો દાખલા નામ શું છે? ખૂટતી આવૃત્તિવાળો દાખલો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 4 ગુણની અંદર મોસ્ટ આઈએમપી દાખલો છે. ક્લિયર? બની શકે છે આ વખતે તમારી પરીક્ષાની અંદર પણ તમને બેઠે બેઠો આ દાખલો જોવા મળે. ક્લિયર ને ક્લિયર? બીજું દાખલો એકદમ ઇઝી છે. તમે દાખલાને થોડો સ્ટેપ થોડું સાદુરૂપ સમજવાની કોશિશ કરજો. એમ બીજું કે આગળ જે આપણે દાખલા ગણ્યા છે એ દાખલા જેવા નિયમો છે, પણ આની અંદર થોડું ખાલી સાદુરૂપ થોડું હટકે છે. બીજું થોડું ખાલી આપણે થોડા નિયમો યાદ રાખવાના છે. બાકી આગળ જે આપણે દાખલા ગણ્યા છે સેમ ટુ સેમ એવા ને એવા મધ્યકના દાખલા છે. એમ રેડી ના? રેડી. ચલો દાખલા ઉપર જઈએ. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. એટલે વસ્તીના બાળકોનું તમને શું દૈનિક ખિસ્સા ભથ્થું આપેલું છે. બીજું આનાથી આપણે કોઈ મતલબ નથી. એમ મૂળ કોઈ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું આપેલું. દૈનિક એટલે રોજનું. એમ ક્લિયર? ચલો આગળ. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 હોય. શું કહે છે? ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 હોય. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ કે આગળ આપણે દાખલાની અંદર મધ્યક શોધતા હતા અને આ દાખલાની અંદર આપણા મધ્યક આપેલો છે કેટલો? 18. તો સૌથી પહેલા એક કામ કરી દઈએ. દાખલાની અંદર આપણને મધ્યક આપેલું તો અહીંયા લખી નાખું મધ્યક x બાર બરાબર 18. આ આપણા દાખલાનો મેન પોઈન્ટ. દરેક દાખલા આપણે મધ્યકના ગણ્યા છે. આગળ ક્લિયર? તમે સોલ્વ કર્યા છે તો દરેક દાખલામાં આપણે મધ્યક શોધતા હતા. આ દાખલામાં આપણને મધ્યક આપેલો છે તો x બાર બરાબર કેટલા આપેલા છે? 18 આપેલા છે. આ તમારા આ પિક્ચરનો હીરો. એમ ક્લિયર ને ક્લિયર? આગળ નેક્સ્ટ. આગળ એમ કે છે હવે તમને એવું થતું છે કે સાહેબ મધ્યકની રીતની અંદર મધ્યક આપેલો હોય તો પછી દાખલો શું કરવા ગણવો છે? પણ બની શકે છે કોઈ બીજી વસ્તુ બી તમને શોધવાની કે એમને. રેડી? આગળ ચલો. એમ કે છે ખૂટતી આવૃત્તિ f શોધો. તો જે આપણું બીજા નંબરનું કોલમ આવે છે આવૃત્તિ, તો આ આવૃત્તિની અંદર એક તમારે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો અહીંયા આપણે શોધવાનું છે ખૂટતી આવૃત્તિ f બરાબર ખૂટતી આવૃત્તિ f બરાબર કેટલા? પહેલા કીધું આ લખ્યું અહીંયા મધ્યક આપણે આપેલો છે એટલા માટે મધ્યક શોધવાની જરૂર નથી. પણ આ મધ્યકનો ઉપયોગ કરી અને આપણે જે ખૂટતી આવૃત્તિ તમને f માગી છે એટલે કે આવૃત્તિના કોઈ કોલમ છે, આ આવૃત્તિના કોલમની અંદર એક આવૃત્તિ તમને આપી હશે નહીં અને જે આવૃત્તિ તમે આ મધ્યકનો ઉપયોગ કરીને તમે શું કરશો? દાખલો સોલ્વ કરશો. ક્લિયર? ચલો જોઈએ. અહીંયા આપેલો દૈનિક ખિસ્સા ભથ્થું. બીજું દૈનિક ખિસ્સા ભથ્થું એટલે આપણા વર્ગો. વર્ગોની અંદર જુઓ તો આપણને ખબર પડે કઈ રીતનો ઉપયોગ કરીશું મધ્યકની અંદર. કેમ? મધ્યક શોધવા માટે આપણે 3 રીતો છે. પહેલી રીત આપણી સીધી રીત છે, બીજી રીત આપણી કઈ છે? ધારેલા મધ્યકની રીત છે અને ત્રીજા નંબરની રીત આપણી કઈ છે? પદ વિચલનની રીત છે. ચલો એક કામ કરો. વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. હવે એક કામ કરી દઈએ. બીજા નંબરનું કોલમ આપણું કયું છે? આવૃત્તિ. તો આપણે આવૃત્તિ જોઈ લઈએ. પહેલા છે આવૃત્તિ 7, પછી 6, પછી 9, પછી 13, પછી f. જો ક્લિયર? કીધું હતું મેં તમને કે તમને કોઈ એક આવૃત્તિ આપશે નહીં અને આ આવૃત્તિ તમારે શોધવાની થશે. તો તમે જો 19 થી 21 ના સામે જે આવૃત્તિ છે આ આવૃત્તિ આપણે શોધવાની છે. ક્લિયર? જે દાખલાની અંદર તમને કીધું હતું કે આવૃત્તિ f શોધો તો કઈ આવૃત્તિ શોધવાની છે? આ આવૃત્તિ તમારે શોધવાની છે. ક્લિયર? ક્લિયર? ડન. ચલો હવે એક આપણા મગજની અંદર એક પ્રશ્ન જતો રહ્યો કે આપણે જે ખૂટતી આવૃત્તિ શોધવાનું કીધું હતું આ ખૂટતી આવૃત્તિ એટલે કઈ? આપણે f શોધીશું. આગળ પછી 5 અને 4. હવે એક કામ કરી લઈએ. સૌથી પહેલા આ આવૃત્તિનો સરવાળો આપણે જરૂર પડશે. કેમ કે અહીંયા આપણે જે સૂત્ર મૂકીશું સૂત્રની અંદર એક કામ કરી દઈએ. આપણે અહીંયા લખી દઈએ સિગ્મા fi. હવે એક કામ કરી દઈએ આ f ને છોડી. ક્લિયર? આ f ને છોડી અને બાકીની તમામ સંખ્યાઓનો સરવાળો કરી દઈએ. ક્લિયર? ચલો એક કામ કરીને 7 + 6 એટલે 13, 13 ને 9 22, 22 ના 3 25, 25 10 35, 35 5 40 અને 40 4 44. ક્લિયર? તો એક કામ કરો આ બધી આવૃત્તિનો સરવાળો કેટલો થાય છે? 44. તો એક કામ કરો અહીંયા લખું 44 અને બીજું હજી આ 44 ની અંદર એક આવૃત્તિ તમને ખૂટતી આવૃત્તિ આપી નથી જે શોધવાની છે. પણ ફાઇનલ તમારે આ આવૃત્તિ આની અંદર પ્લસ કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે. કેમ?
આગળ આપણે દાખલા ગણ્યા છે આ બધી આવૃત્તિનો સરવાળો કરવો પડે. હવે એક કામ કરો, મૂલા 44 માં આ આવૃત્તિ તમારે હોત તો તમે પ્લસ કરો કે ના કરો પણ તમને આપેલી નથી એટલા માટે 44 પ્લસ એફ. ક્લિયર? તો એક કામ કરું, હવે જે આપણો સિગ્મા એફઆઈ છે આ સિગ્મા ની એફઆઈ ની જગ્યાએ માત્ર આપણે 44 નહીં મેળવે. કેટલા મેળવે? 44 પ્લસ એફ. ક્લિયર ને? ક્લિયર. આગળ નેક્સ્ટ. હવે સૌથી પહેલા એક કામ કરી દઈએ, એક વખત આપણે થોડા વર્ગ ઉપર નજર મારીએ. વર્ગ ઉપર નજર મારવાથી આપણને ખબર પડે કે મધ્યક શોધવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું. તમે જો 11 થી 13, 13 થી 15, 15 થી 17, જો 11 થી 13 કેટલાનો ગાળો છે? 2 નો ગાળો છે. 13 થી 15 કેટલાનો ગાળો? 2 નો ગાળો છે. 15 થી 17 કેટલી વર્ગ લંબાઈ? 2. 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે દરેકની વર્ગ લંબાઈ સમાન છે. દરેક વર્ગ વચ્ચે વર્ગ લંબાઈ 2 છે, 2 2 નો ગાળો છે. એટલા માટે અહીંયા ક્લિયર પદ વિચલનની રીતનો આપણે ઉપયોગ કરીશું. કઈ રીતનો? પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. બીજું એમાં એક પ્રશ્ન કે આવૃત્તિ વિતરણ તમે જુઓ, એક વર્ગની ઉધ્વ સીમા બીજા વર્ગની અધઃ સીમા બને છે. પહેલી હોય અધઃ સીમા અને બીજી હોય ઉધ્વ સીમા. તો અહીંયા જુઓ 13 છે, અહીંયા પણ 13 છે, અહીંયા 15 છે, અહીંયા 15, 17 17, 19 19, 21 21, 23 23. એટલે એક વર્ગની ઉધ્વ સીમા બીજા વર્ગની અધઃ સીમા બને છે. એટલા માટે તમને આવૃત્તિ વિતરણ સતતમાં નિવારક છે એમ કહી શકાય. ક્લિયર? તો એક આવૃત્તિ વિતરણ નિવારક છે. ક્લિયર? કેમ? એક વર્ગની ઉધ્વ સીમા બીજા વર્ગની અધઃ સીમા બને છે, પ્લસ કે તમારી વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. અને આ બે નિયમોનું પાલન થાય છે. એટલા માટે મધ્યક શોધવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. કઈ? પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. આગળ નેક્સ્ટ. ચલો એના પછીનું આપણું કોલમ છે મધ્યક કિંમત. મેં આખું નથી લખ્યું, અહીંયા મધ્યક કિંમત લખેલું છે. અને મધ્યક કિંમતને શું કહેવાય છે? એક્સઆઈ. શું કહેવાય છે? એક્સઆઈ. બીજું કે મધ્યક કિંમત શોધવા માટે આપણને ખબર છે એક સૂત્ર છે કે મધ્યક કિંમત એક્સઆઈ બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. તો એક કામ કરી નાખો, અધઃ સીમા કેટલી છે? ક્લિયર? અધઃ સીમા તો પહેલો વર્ગ આપણે લખી દઈએ 11 થી 13 નો. તો ક્લિયર? આ 11 થી આપણો જે 13 નો વર્ગ છે, પહેલી હોય અધઃ સીમા અને બીજી હોય ઉધ્વ સીમા. તો અધઃ સીમા કેટલી છે? 11 પ્લસ ઉધ્વ સીમા કેટલી છે? 13 ભાગ્યા 2. ચલો 11 વત્તા 13. તો એક કામ કરો, 11 માં કોઈ તો 12 અને 12 અને 10 એટલે કેટલા? 22. તો એક કામ કરું, 22 ભાગ્યા 2. તો 22 ભાગ્યા 2 એટલે 11 દુના 22. તો કેટલા આયા? 11. ક્લિયર? તો એક કામ કરી લઈએ, એક કામ કરો ફરી 13 માં એક ઉમેરું 14, 14 ને 24 થશે પેલાની અંદર. 24 ભાગ્યા 2 કેમ કે 13 માં એક ઉમેરું તો 14, 14 માં 10 ઉમેરું 24. તો 24 ભાગ્યા 2 એટલે કેટલા? 12 દુના 24. તો એક કામ કરી નાખું, પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી આવી? કેટલી આવી પહેલા વર્ગની મધ્ય કિંમત? 12. ક્લિયર? તો અહીંયા લખી દો 12. એક કામ કરીએ, હવે બીજાની અંદર બી આપણે આ બધું કામ કરી શકીએ છીએ. ક્લિયર? કે 13 વત્તા 15 તો 15 ને 3 એટલે કેટલા? 18, 18 ને 28, 28 ભાગ્યા 2 એટલે કેટલા? 14 દુના 28. ક્લિયર? તો અહીંયા 14 લખી શકાય. પણ એક પદ વિચલનની રીતની અંદર ને મધ્યકની અંદર એક થોડા શોર્ટકટ નિયમો છે, તમારો ટાઈમ ના બગડે પરીક્ષાની અંદર. એટલા માટે કેમ કે આપણે 3 કલાકની અંદર આપણે 100 ગુણનું પેપર પતાવવાનું છે. હવે એક કામ કરીએ, અહીંયા વર્ગ લંબાઈ કેટલી હતી? 2 2 સમાન છે. તો એક કામ કરું, પહેલા શોધવાનું. એક કામ કરો, પહેલા 12 હતા, હવે 2 2 ઉમેરતા જો. 12 માં 2 ઉમેર્યા 14, 14 માં 2 ઉમેર્યા 16, 16 માં 2 ઉમેર્યા 18, 18 માં 2 ઉમેર્યા 20, 20 માં 2 ઉમેર્યા 22 અને 22 માં 2 ઉમેર્યું 24. આવું ક્યારે થાય? તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. બધાની અંદર ગાળો કેટલાનો છે? 2 2 નો ગાળો છે. એટલા માટે પહેલાની અંદર આપણે 12 શોધ્યા, એના પછી દરેકની અંદર 2 2 ઉમેરતા જશે. ક્લિયર? ક્લિયર. બીજું લાગતા વગતા નિયમ હોય તો એનું શોર્ટકટ ટ્રીકે તમે પાલન કરશો તો બેટર રહેશે. કેમ? તમારો ટાઈમ ઓછા ટાઈમની તમારો દાખલો પતી જાય એટલા માટે. હવે એક કામ કરે, એના પછી આપણું કોલમ કયું છે? યુઆઈ. શું છે? યુઆઈ. યુઆઈ નથી આવું. પરીક્ષા આલવી છે 10 માની, ચોઈસ આવું નથી. આખી દુનિયા તમને બોલાવશે, ઇન્સ્ટાગ્રામે બોલાવશે કે બેટા આવતો રે, રીલ્સ જોવા આવતો રે, વોટ્સઅપે બોલાવશે, સ્ટેટસ જોવા આવતો રે, જોક્સ સોસવા આવતો રે, હા હા હી. ક્લિયર? ના, એને કહી દેવાનું યુ નહીં આવી, નહીં આપું. ચમ? પરીક્ષા આલવી છે 10 માની, સારા ટકા લાવવાશે, લોકો આપણું સ્ટેટસ મૂકે એવું કામ કરવું છે. ક્લિયર ને? ક્લિયર. ચલો યુઆઈ બરાબર સૂત્ર છે xi માઇનસ a ભાગ્યા h. ચલો xi ક્યાં છે? આ xi. એમાંથી શું બાદ કરવાનો? a. એને કોના વડે ભાગવાનો? h. હવે એક કામ કરો, h એટલે આપણને ખબર છે, h કેટલો લઈશું આપણે? 2, કેમ કે h એટલે શું થાય? વર્ગ લંબાઈ. ક્લિયર?
આ ચેપ્ટરની અંદર h એટલે આપણી વર્ગ લંબાઈ અને વર્ગ લંબાઈ કેટલી છે આપણી 2. ચલો h મળી ગયો. હવે એક કામ કરો, સૌથી પહેલા શું ધારવાનો? એ શેમાંથી ધારવાનો? xi માંથી. આપણે શું ધારવાનું છે? એ શેમાં ધારવાનો? xi ના અવલોકનમાંથી. બીજું કયો ધારવાનો? આમ આપણે ખૂટતી આવૃત્તિ વગરના દાખલા હતા એની અંદર આપણે એ કયો ધારતા હતા? જે વચ્ચો ધારતા હતા. પાકું ને પાકું યાદ રાખજો હો. દાખલાની અંદર જે સમજવાનું છે હવે સમજવાનું છે. બીજું તમને આવડતું હતું. આપણે ખૂટતી આવૃત્તિ વગરના દાખલા હતા, તમે ગણ્યા છે, સોલ્વ કર્યા છે, જવાબ આવ્યો છે. એની અંદર આપણે એ કયો ધારતા હતા? xi ના અવલોકનમાં જે વચ્ચોવચ્ચ જે કિંમત હોય ધારી લઈએ. ક્લિયર? દાખલા તરીકે 3 અને આ 3 ઓમ આપણે a બરાબર 18 લઈએ, પણ જો ખૂટતી આવૃત્તિ ના હોય ત્યારે. પણ આ દાખલાની અંદર ખૂટતી આવૃત્તિ છે, તો જે ખૂટતી આવૃત્તિ f છે એના સામેની જે સંખ્યા છે એ આપણો a બને. તો a બરાબર કેટલા ધારીશું? 20 ધારીશું. પાક્કું? એ સમજાય છે? આટલે વાત આવી. શું આવી? મેં એમ કીધું કે આમ આપણે મધ્યકના જે દાખલા ગણતા હતા એની અંદર આપણે એ કયો ધારતા હતા? વચ્ચોવચ્ચ જે xi ના અવલોકનમાં વચ્ચોવચ્ચ જે સંખ્યા આવે એ આપણે એ ધારતા હતા. પણ આ દાખલાની અંદર થોડું તમારે યાદ રાખવું પડશે કે ખૂટતી આવૃત્તિના દાખલાની અંદર તમે એ કયો ધારશો? જે ખૂટતી આવૃત્તિ છે f એના સામેનો એ ધારશો. તો એ બરાબર કેટલા? અહીંયા 20. હવે એક કામ કરો, અહીંયા વર્ગ લંબાઈ કેવી છે? તમારી સમાન છે. તો એક કામ કરો, એ જે ધારે એનામાં કેટલા મેલો? 0 મેલો. એના સામે કેટલા મેલો? 0. હવે એક કામ કરી લે, એ કેટલા ધારે? તો અહીંયા લખી દઉં ui બરાબર xi m ના m માઇનસ a એટલે કેટલા ધાર્યા? 20 અને ભાગ્યા h એટલે કેટલા? 2. શોર્ટ તમારે લખવું હોય તો લખી શકો છો, નહીં લખવું હોય તો વાંધો નહીં. એમ ક્લિયર? તમારી મરજી. ક્લિયર? આગળ હવે એક કામ કરો, વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. દરેકની અંદર કેટલાનો ગાળો છે? 2 નો ગાળો છે. અને જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય તમે જે a ધાર્યો છે એનો અમે 0 મેળ્યો છે. ઉપર બધી સંખ્યા કેવી હોય? માઇનસની અંદર. બીજે બધી સંખ્યા કેવી હોય? પ્લસની અંદર. તો એક કામ કરો, અહીંયા -1 -2 -3 -4 નેચે 1 અને 2. બીજું અહીંયા કેમ ડાયરેક્ટ આ રીતના મૂકું છું? એમ ગાય ઘા 180 સ્પીડે હડકાયું કૂતરું ચેડે પડ્યું હોય એ રીતના ચમ આવું કર્યું? કેમ કે અહીંયા વર્ગ લંબાઈ સમાન છે, દરેકનો ગાળો 2 નો છે, h તમારો 2 છે, સમાન છે, એટલા માટે આવું કર્યું. જે એ ધાર્યો એ કયો ધાર્યો? ખૂટતી આવૃત્તિના સામેનો એ ધાર્યો. ક્લિયર? તો એ બરાબર 20 ધાર્યા. એના સામે કેટલા મેલ્યા? 0 મેલ્યા. ઉપર બધી સંખ્યા શેમાં હોય? માઇનસની અંદર હોય. નીચે બધી સંખ્યા શેમાં હોય? પ્લસની અંદર હોય. -1 2 3 4. ક્લિયર? તમારે એકા સ્ટેપ તમારે ચેક કરવું હોય તો તમને એક કામ કરું, ચેક કરાવરાવું. ક્લિયર? કે આવું કઈ રીતના થાય? ચલો એક કામ કરો, સૂત્ર છે આપણું કયું? ui બરાબર xi માઇનસ 20 ભાગ્યા 2. ચલો એક કામ કરો, xi આ -4 કઈ રીતના આવે છે? તમારે વસવા ના આવતો તો હું લઈ આવું. ચલો xi પહેલામાં કેટલા છે? 12 -20 એમના એમ ને ભાગ્યા 2. ચલો એક કામ કરો, 20 માંથી 12 બાદ કરો, પ્લસ માઇનસ નિશાની મોટી સંખ્યાની, તો -20 છે. તો એક કામ કરો, 20 માંથી 12 બાદ કરો એટલે 8. કે પણ કેવા? માઇનસ, કે મોટી સંખ્યા છે એમાં માઇનસમાં, ભાગ્યા 2. તો એક કામ કરો, 4 દૂના 8. કેટલા વધ્યા? 4. તો અહીંયા આવશે -4. ચલો આવી જા. બીજું આ બધું તમારે નિયમો યાદ ના રાખવા હોય તો તમે કામ શું કરશો કે દાખલાની અંદર જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય, ક્લિયર, ખૂટતી આવૃત્તિ વાળો દાખલો ગણવા બેઠા છો તો ખૂટતી આવૃત્તિના હોમે મેલ દો a, ઉપર બધી સંખ્યા -1 -2 -3, આગળ હોત તો હજી -5 6 મૂકોત કે ના મૂકોત, નીચે બધી સંખ્યા છે હોય પ્લસમાં. હવે એક કામ કરો, છેલ્લું કોલમ કયું છે આપણું? fi ui. fi ui કયા સંબંધની અંદર છે? ગુણાકારમાં. તો fi અને ui નો શું કરવાનો? ગુણાકાર. ચલો ગુણાકાર કરો. ચલો fi જો છે fi, હા આ રહ્યો એમ, ક્લિયર? હા આ જ ને, આ fi. પછી કઈ કોલમ લ્યો? ui. ચલો આ રહ્યો ui. આ બેનો શું કરવું? ભાગાકાર, ગુણાકાર. હા ગુણાકાર કરી નાખું. ચલો આ fi આ ui એટલે બીજા નંબરનો કોલમ, ચોથા નંબરનો કોલમ નો ગુણાકાર. ચલો 7 ચોક 28, પંચેવા -28, 100 18, પંચેવા -18. ચલો 9 દુના 18, પંચેવા -18. કેમ કે અહીંયા માઇનસ એટલા માટે. ચલો અહીંયા 13 એકા 13, પંચેવા -13. હારું કર્યું, આગળ મોટા મોટા ઘડિયા નહીં, ન તો 17 એકા 18 એકા 19 એકા આવી ગયો હોત તો એમ સાહેબ તમે અમારી આબરૂ લઈ લો તેમ. ક્લિયર? તો ઘડિયા તૈયાર કરવા પડે એમ. ક્લિયર? આગળ હેડો નેક્સ્ટ. ચલો f ગુણ્યા 0 તો કેટલા? 0. બીજી એક વસ્તુ ખાસ, આ દાખલાની અંદર નવીનતા એ છે કે જો તમે ખૂટતી આવૃત્તિના હોમે જો અહીંયા a ના ધારો તો અહીંયા 0 આવે નહીં.
જો અહીંયા 0 ના આવે, અહીંયા કોઈ સંખ્યા આવે તો ફરી એફ આવે કે ના આવે? આવે. અને જો અહીંયા એફ આવી જાય તમે સાદુરૂપની અંદર બરોબર છે અહીંયા સેટ થાય નહીં. એટલા માટે ખૂટતી આવૃત્તિના હોમેનો તમે શું ધારશો? એ ધારશો. ક્લિયર? અને એફને અહીંયા 0 વડે ગુણો, તમારો જવાબ ચેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલા માટે ખૂટતી આવૃત્તિના હોમે શું ધાર્યો? મેં એ ધાર્યો. ક્લિયર ને? ક્લિયર. આગળ નેક્સ્ટ. ચલો એના પછી હવે પ્લસમાં 5 એકા 5. ક્લિયર? અને 4 દુના 8. તો અહીંયા કેટલા મેલું? 8. હવે એક કામ કરું, નિયમની અંદર અહીંયા આપણે જોડે હવે એક કામ કરું, છેલ્લી કોલમ કયું છે આપણું? સિગ્મા એફઆઈ યુઆઈ નો સરવાળો. ક્લિયર? પણ સિગ્મા એફઆઈ ની યુઆઈ ની અંદર અમુક સંખ્યા શેમાં છે? માઇનસ ની અંદર. તો એક કામ કરું, અહીંયા માઇનસ વાળી સંખ્યા લખું અને અહીંયા પ્લસ વાળી સંખ્યા લખું. ચલો માઇનસ વાળી સંખ્યાની અંદર તમે એક કામ કરો, 8 8 8 તો 8 તરી 24, 24 3 27. તો 27 નો સાતડો વધી આવી 2, 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7. ક્લિયર? તો કેટલા થયા? -77. ક્લિયર? ક્લિયર? શું કામ કર્યું? સરવાળો કર્યો. 8 તરી 24, 24 3 27, 27 નો સાતડો વધી આવી 2, 2 ને 2 4, 4 ને 5, 5 ને 6 ને 1 7. તો -77. હવે કલાક પ્રશ્નો સરવાળો કરો, 8 અને 5 તો 8 વત્તા 5 એટલે કેટલા? 13. હવે એક કામ કરો, એફઆઈ યુઆઈ હવે ફાઇનલ આપણો લાવવાનો છે. તો એક કામ કરો, માઇનસમાં કેટલા છે? 77, પ્લસમાં કેટલા છે? 13. તો એક કામ કરી નાખું, અહીંયાથી બાદ બાકી થાય. ચલો 7 માંથી 3 કાઢો એટલે કેટલા વધશે? 4. કેટલા વધશે? 4. અને 7 માંથી કેટલા કાઢો? 1 એટલે કેટલા વધશે? 6. ક્લિયર? પચેવા માઇનસ, કેમ કે મોટી સંખ્યા કેવી છે? માઇનસ એ થશે. તો -77 માંથી 13 કાઢશો એટલે અહીંયા કેટલા વધશે? -64. કેટલા વધશે? -64. ના ખબર પડે તો હાથની અંદરથી 3 ગયા તો કેટલા વધ્યા? 4. ક્લિયર? અને હાથની અંદરથી 1 ગયા કેટલા વધ્યા? 6. ક્લિયર? અને મોટી સંખ્યા માઇનસમાં એટલા માટે જવાબ શેમાં આવ્યો? માઇનસની અંદર આવ્યો. રેડી ને? રેડી. હવે એક કામ કરી દઈએ, આપણે દાખલાની અંદર ફાઇનલ સૂત્ર મૂકી દઈએ. બસ આપણે એકદમ હવે દાખલા નજીક પહોંચી જઈએ છે. બસ હવે શાંતિ શાંતિ ખાલી સાદુરૂપ આપી દઈએ. ચલો સૂત્ર કયું મૂકીશું? આપણે પદ વિચલનની રીતનું સૂત્ર મૂકીશું. ચલો તો એક કામ કરી દઈએ, પદ વિચલનનું સૂત્ર અહીંયા આપણે મૂકીશું. ચલો તો x બાર બરાબર સૂત્ર હતું x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ કૌંસ પૂરો ગુણ્યા h. ક્લિયર? બીજું યાદ રાખજો, તમારે જો ખરેખર આંકડાશાસ્ત્ર ચેપ્ટર શીખવું છે અને ગણિતનો કોઈ પણ દાખલો સોલ્વ કરવો છે તો બેટા સૌથી પહેલા સૂત્ર તમારા મગજની અંદર હોવા જોઈએ. સમજો, સૂત્ર શીખવાડવા માટે મારી જોડે કાંઈ નથી. સમજો, દાખલો શીખવાડવા માટે તમને સ્ટેપ શીખવાડી શકું છું, પણ સૂત્ર તમારે લખી લખીને તૈયાર કરવા પડશે. યાદ રાખો, વાંચવાથી સૂત્ર ના આવડે, વાંચવાથી ગણિત ના આવડે. એના માટે લખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. સમજો, તો તમને ગણિત આવડશે. ચલો હવે આપણને એક વસ્તુની ખબર પડી છે કે અહીંયા દાખલાની અંદર દરેક દાખલામાં આપણે x બાર શોધતા હતા. એટલા માટે આપણે x બારની કિંમત શોધતા એટલા માટે મૂકતા નતા. પણ આ દાખલાની નવીનતા એ છે કે તમને દાખલામાં x બારની કિંમત આપેલી છે તો આ x બારની કિંમત અહીંયા કેટલા મૂકી દો? 18 મૂકી દઉં. નક પાછું આપણે કોમ શું કરશે કે આ આખો દાખલો ગણી રહીએ, પછી જવાબ ના આવે એટલે માથામાં ખણવાનું ચાલુ કરીએ, ખજવાળ આવે. ચમ માર બેટું કે દાખલા જવાબ તો આવતો નથી, એટલે પણ તે એક કામ કરે, x બાર તો મૂક્યો જ નથી. એમ યાદ રાખજો, હવે ભૂલ નહીં પડે, કેમ કે 2-3 વખત મેં તમને કીધું છે. એમ ક્લિયર? ચલો x બાર બરાબર કેટલા મૂકી દઉં? 18 મૂકી દઉં. ચલો a ની કિંમત, ચલો એ આપણે ધાર્યો તો કેટલો ધાર્યો તો? 20. જો f ના હોમે એ ધાર્યો તો a બરાબર 20. ક્લિયર? તો અહીંયા લખું a બરાબર 20 પ્લસ ચલો એફઆઈ યુઆઈ. ચલો એફઆઈ યુઆઈ કેટલો હતો આપણો? -64. તો અહીંયા લખી દઉં -64 અને ભાગ્યા સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ નો સરવાળો તમે જો આખું પદ છે, યાદ રાખજો 44 નથી. કેટલા છે? 44 પ્લસ f. તો અહીંયા લખી દઉં કેટલા? 44 પ્લસ f કૌંસ પૂરો ગુણ્યા h. h કેટલો હતો આપણો? h એટલે આપણો વર્ગ લંબાઈ. h આપણે કેટલો લીધો? 2. દરેક વર્ગ હોય કેટલાનો ગાળો હતો? 2 નો ગાળો હતો. ક્લિયર? 13 જો 11 થી 13, 13 થી 15 અને h બરાબર આપણે લીધા હતા. જો અહીંયા 2 લખેલા છે તો h બરાબર કેટલા? 2. હવે એક કામ કરી નાખું, દાખલાની અંદર જો અહીંયા કશું ઉડતું નથી. કેમ? તમે એમના કામ ના કરતા કે તમે 44 2 ઉડાડી નાખું. બાપો અહીંયા f છે, જો આખું પદ છે, ના ઉડે. જો ઉડતું હોય ને ઉડાડવાનું. એમ દાખલો તને ઉડાડી મેલ છે. એમ ક્લિયર? અહીંયા 44 વત્તા f છે. હા, અહીંયા f ના હોત તો 22 દુના 44 2 ઉડાડો કે ના ઉડાડો, પણ અહીંયા આખું પદ છે. તો એક કામ કરો, ઉપર નાનો ગુણાકાર કરી દો. તો અહીંયા 64 દુના 128 પણ કેવા? -128 થઈ જશે. બીજું એક કામ કરો, આ જે 20 છે આ 18 કેવું પદ છે? અચળ પદ છે. અને 20 કેવું પદ છે? અચળ પદ છે. તો એક કામ કરો, આ 20 ને બરાબરની અંદર લઈ જાઓ. તો 18 અને 20 શેમાં છે? પ્લસમાં છે. અંદર જાય તો માઇનસમાં. ક્લિયર? તો એક કામ કરો, અહીંયા માઇનસમાં બરાબર. ક્લિયર? કામ શું કર્યું? 18 એમના એમ
બીજું આ 18 અને 20 નું સાદુરૂપ આલી એટલે 18 એમના એમ 20 પ્લસમાં છે બરાબરની અંદર જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય હવે એક કામ કરો અહીંયા ગુણાકાર 64 દુના 128 પણ કેવા -128 ક્લિયર 64 ને 2 વડે ગુણો કેટલા થાય 128 બીજું 44 પ્લસ f એમના એમ 44 પ્લસ f હવે એક કામ કરો આ બે ની બાદબાકી કરી નાખો 18 માંથી 20 જોય ક્લિયર આ પ્લસ છે આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 18 માંથી 20 જોય તો કેટલા -2 કેમ કે મોટી સંખ્યા શેમાં છે માઇનસ ની અંદર છે તો અહીંયા લખું -2 બરાબર અહીંયા -128 એમના એમ ભાગ્યા 44 પ્લસ f ક્લિયર બીજું આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે શું છે ગુણાકારનો સંબંધ છે અહીંયા બે રીતે તમે સાદુરૂપ આપી શકો છો ક્લિયર બંને રીતે તમને સાદુરૂપ શીખવાડું છું ક્લિયર તો એક કામ કરું આ 44 અને આનો ગુણાકાર છે તો આ બે રહ્યા એ ભાગાકારમાં લાવું અને 44 પ્લસ છે એને પેલી સાઈડ લઈ જાઉં ક્લિયર ને તો 44 પ્લસ f બરાબર ક્લિયર હવે એક કામ કરી નાખું અને આ બે ને ચો લાવું -2 ને ભાગાકારમાં તો 128 એમના એમ અને -2 ક્યાં આવશે ભાગાકારની અંદર આવશે ક્લિયર ને ક્લિયર હવે એક કામ કરી નાખું અહીંયા તમે જો ભાગ ચાલે છે ક્લિયર 128 તો 64 દુના કેટલા થાય 128 ક્લિયર બીજું આ માઇનસ માઇનસ ચિહ્ન કટ થઈ જાય માઇનસ માઇનસ ચિહ્ન શું થઈ જાય કટ થઈ જાય ક્લિયર તો એક કામ કરું 64 દુના 128 બે બે ગયા ક્લિયર તો એક કામ કરો અહીંયા કેટલા વધ્યા 64 એમ ના કહેતા માઇનસ હો કેમ આ માઇનસ માઇનસ બે ચિહ્નો ઉડી ગયા તો એક કામ કરીએ હવે અહીંયા આગળ લખું 44 પ્લસ f બરાબર અહીંયા કેટલા વધ્યા 64 વધ્યા ક્લિયર હવે એક કામ કરી દઈએ f ને કરતા બનાવ કેમ f આપણે ખૂટતી આવૃત્તિ આપણે શોધવાનો છે ક્લિયર તો f બરાબર આ 64 એમ ના એમ આ 44 પેલી સાઈડ શેમાં છે પ્લસમાં છે બરાબર ની આ બાજુ આવે શું થઈ ગયો માઇનસ થઈ ગયો તો -44 ક્લિયર તો એક કામ કરો f બરાબર 64 માંથી 44 બાદ કરી નાખો તો કેટલા વચ્ચે અહીંયા 20 વચ્ચે કેટલા વચ્ચે 20 વચ્ચે ક્લિયર અને આપણે શોધવાનો શું તો f તો ફાઇનલ જવાબ આપણો કેટલો આવે f બરાબર અહીંયા 20 આવી ગયા ક્લિયર તો માટે ખૂટતી આવૃત્તિ f બરાબર 20 ક્લિયર આ આપણો દાખલાનો ફાઇનલ જવાબ ક્લિયર f આપણે શોધવાનો તો f બરાબર કેટલા આવી જાય 20 આવી જાય બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સાદુરૂપ બીજી રીતે પણ આપી શકો છો ક્લિયર યાદ રાખજો તમને આ સાદુરૂપની અંદર એક કામ કરો આ ગુણાકારના સંબંધની અંદર છે તો બે ને અહીંયા આને કૌંસ બનાવી દો અને બેનો અહીંયા ગુણાકાર કરો ક્લિયર તો તમે એ રીતના પછી સાદુરૂપ તમે આપી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે સાદુરૂપ જો તમને આમાં ના ખબર પડી હોય તો એક કામ કરો બીજું થોડું સાદુરૂપ આપીને બતાવું તમને ક્લિયર તો એક કામ કરો આ બેનો ગુણાકારનો સંબંધ છે આ બેનો ગુણાકારનો તો -2 એમ ના એમ ચલો આ ગુણાકારનો સંબંધ છે કયો 44 પ્લસ f તો 44 પ્લસ f બરાબર કેટલા છે -128 આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે આ પદ છે એટલા માટે શેમાં લખ્યું કૌંસમાં લખ્યું છે તો એક કામ કરો 44 દુના 88 પણ કેવા -88 પ્લસ 2 ગુણ્યા f માઇનસ પ્લસ માઇનસ 2 ગુણ્યા f એટલે કેટલા 2f બરાબર -128 ચલો એક કામ કરો અચળ પદ એક બાજુ તો 88 અને 128 એને એક બાજુ રાખો અને 2f ને એક બાજુ રાખો કેમ આપણે f શોધવાનો છે તો -2f બરાબર -128 88 પેલી બાજુ શેમાં છે માઇનસમાં આ સાઈડ આવે તો પ્લસ તો એક કામ કરી નાખું અહીંયા લખી નાખું 88 -2f બરાબર હવે એક કામ કરી નાખો 128 થી 88 બાદ કરો ક્લિયર તો અહીંયા કેટલા વચ્ચે -40 કેટલા વચ્ચે -40 હવે કરો બે સાઈડ માઇનસ ચિહ્ન હોય તો ગણિતની અંદર શું થઈ જાય કટ થઈ જાય તો માટે 2f બરાબર 40 f બરાબર એટલે કયો સંબંધ ભાગાકારનો તો 40 ભાગ્યા 2 તો 20 દુના 40 બે બે ગયા તો f બરાબર 20 તમને આ સાદુરૂપ ફાવે ક્લિયર તો અહીંથી તમે એક કામ કરી નાખો આ સાદુરૂપથી દાખલો ગણો ક્લિયર એ ના ફાવે આ ઈઝી લાગતું હોય તો 44 પ્લસ f ને પ્લીઝ બાજુ લઈ જાઓ અને -2 ને ક્યાં લાવો ભાગાકારની અંદર લાવો તો સીધો તમારો ભાગાકાર થઈ જશે અને સીધી અહીંયા તમારી બાદ બાકી થઈ જશે આ ફાવે તો આ રાખો આ ફાવે આ રાખો બીજું બંનેની અંદરથી એક રાખજો ક્લિયર બાકી બંનેનો જવાબ જો f બરાબર કેટલો આવે છે 20 અહીંયા બી f બરાબર કેટલો આવે છે 20 ક્લિયર દાખલો એકદમ ઈઝી છે તમને આવડે એવો છે બીજું પરીક્ષાની અંદર 99.99% સમજે દરેક પેપરની અંદર આ દાખલે બેઠો હોય છે આ દાખલાને કઈ રીતના ઓળખવાનો તો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કયો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો ક્લિયર બીજું આવો દાખલો પૂછાય તો મારી દ્રષ્ટિએ તમારે છે ને બે ત્રણ વસ્તુ મગજમાં ફિટ રાખવાની શું રાખવાની ફિટ રાખવાની કઈ કે જ્યારે fi નો સરવાળો કરો એટલે કેટલો આવે અહીંયા 44 + f ઘણા બધા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે મારે બેટા દાખલો જોવે એટલે ફટાફટ બરાબર રકમોથી ખબર હોય કે સિગ્મા fi નો સરવાળો કેટલો 44 + f
ક્લિયર. બીજું કે FIUI કેટલો આવે -64 અને ફાઇનલ દાખલાનો જવાબ કેટલો આવે 20. ત્રણ વસ્તુ યાદ રાખવાની કઈ કઈ. એક x બરાબર તમને 18 આપેલો છે. FI નો સરવાળો કેટલો આવે 44 વત્તા f. FIUI નો સરવાળો કેટલો આવે -64 અને દાખલાનો ફાઇનલ જવાબ કેટલો આવે 20. આટલું 3-4 વસ્તુ ખબર હોય ને તો દાખલાની અંદર પરીક્ષાની અંદર ફટાકલી જવાબ આવે કે ના આવે. ટક્કા જેવો દાખલો થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. ક્લિયર. દાખલો તમને આવડી જશે. દાખલો સારો લાગે હોય ક્લિયર તો કોમેન્ટની અંદર કહેજો. રેડી ને રેડી.